સુરતના લિંબાયત વિસ્તારમાં 5 વર્ષની બાળકીને બદઇરાદે અપહરણ કરવામાં આવ્યું હતું અને તેની સાથે શારીરિક છેડતી પણ કરવામાં આવી હતી। લિંબાયતમાં ઘર પાસે રમી રહેલી બાળકીનું અપહરણ કરી આઈસ્ક્રીમની દુકાને લઈ જતી છેડતી કરનાર યુવાન સામે લિંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। યુવાન ઉંચકીને અન્ય સ્થળે લઈ જતો હતો, દરમિયાનમાં પાડોશી આવી જતા બાળકી બચી ગઈ હતી। આ મામલે પોલીસે ગુનો નોંધ્યો હતો। પોલીસના જણાવ્યા મુજબ લિંબાયતના મારુતિનગર વિસ્તારમાં રહેતી શ્રમજીવી પરિવારની 5 વર્ષ 9 માસની બાળકી તારીખ 19મીની રાત્રે 8 વાગ્યાના અરસામાં તેના ઘર પાસે રમી રહી હતી, ત્યારે એક યુવક આવ્યો હતો અને બાળકીનું મોઢું દબાવી નજીકમાં આવેલી દુકાન ઉપર લઈ ગયો હતો, જ્યાં બાળકીને ચોકલેટ આપ્યા બાદ એક આઈસ્ક્રીમની દુકાન ઉપર લઈ ગયો હતો। દુકાન પાસે ખુરશી ઉપર બાળકીને બેસાડી આઈસ્ક્રીમ ખવડાવ્યા બાદ તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા। ત્યારબાદ બાળકીને ઉંચકીને લઈ જતો હતો, ત્યારે જ તેની પાડોશી મહિલા ત્યાંથી પસાર થઈ હતી। તેણે બાળકીને અજાણ્યા યુવકના હાથમાં જોતા પોતાની પાસે બોલાવી લેતા યુવકે કાલે આવજે એમ કહીને ચાલી ગયો હતો। ઘરે આવ્યા બાદ બાળકીએ તમામ હકીકત જણાવતા તેના માતા-પિતા આઈસ્ક્રીમની દુકાને પહોંચી ગયા હતા અને સીસીટીવી ચેક કરતા વાદળી કલરનું ટી-શર્ટ અને ગ્રે કલરનું પેન્ટ પહેરેલો યુવક છેડતી કરતો નજરે પડ્યો હતો। બનાવ અંગે બાળકીની માતાએ લિંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જ્યાં આરોપી અંકિત કુમાર હોવાનું બહાર આવ્યું હતું, જે પોતે નજીકના વિસ્તારમાં રહે છે અને મીઠાઈની દુકાનમાં કારીગર તરીકે નોકરી કરે છે। હાલ તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। લિંબાયત પોલીસ સ્ટેશનમાં એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમની 5 વર્ષની દીકરી એની સાથે એક વ્યક્તિ અંકિતસિંહ તેજપાલસિંહ એ નામના વ્યક્તિએ એની સાથે અડપલા કર્યા હતા અને દુષ્કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો। આ અનુસંધાને પોલીસે તપાસ હાથ ધરી હતી અને ગુનો નોંધ્યો હતો। સાથે સાથે જે વસ્તુ આ ઘટનાની વિગત પોલીસને સીસીટીવીમાં પણ મળેલ હતી। આ સીસીટીવીનો પોલીસે અભ્યાસ કર્યો હતો। ત્યારબાદ જે યુવક આ કૃત્ય કરતો હતો એને આઈડેન્ટિફાઈ કરી અને પોલીસે ગઈકાલે એની ધરપકડ કરેલ છે અને એના જે મોબાઈલ ફોન છે એનો પણ પોલીસ અભ્યાસ કરે છે। એમાંથી પણ કેટલીક અશ્લીલ ક્લિપ્સ મળી આવી હતી। આ બાળકીને જે આરોપી છે એણે આઈસ્ક્રીમ ખવડાવવાના બહાને એ દીકરીને ત્યાંથી લઈ ગયો હતો અને પછી આઈસ્ક્રીમ પણ ખવડાવતો હતો અને ત્યાં પણ એને કેટલાક અડપલા જેવો કરવાનો પ્રયાસ કર્યો હતો। એ પણ સીસીટીવી ફૂટેજમાં પોલીસને જાણવા મળ્યું છે। કઈ રીતે સમગ્ર મામલો સામે આવ્યો હતો, કોઈએ જણાવ્યું પોલીસને? આ જ્યારે દીકરી સાથે આ બનાવ બન્યો ત્યારે એને શરૂઆતમાં એને આરોપી આઈસ્ક્રીમ ખવડાવી અને ત્યારબાદ ત્યાંથી લઈ જતો હતો અને આગળ જઈ અને એના સાથે અડપલા કર્યા હતા અને એ દરમિયાન એક બીજી દીકરી જે 12 વર્ષની છે એ આ વ્યક્તિને જોઈ ગઈ હતી અને એણે બૂમ પાડી હતી કે આને ક્યાં લઈ જાઓ છો। આ જોતાં જ એ વ્યક્તિ ત્યાંથી જતો રહ્યો હતો અને એણે કહ્યું હતું કે આવતીકાલે હું ફરીથી આવીશ, એ પ્રકારે વાત કરી અને ત્યાંથી નીકળી ગયો હતો। પોલીસને જ્યારે આ બાબતની જાણ થઈ એટલે પોલીસે એમના મા બાપનો સંપર્ક કર્યો હતો અને એના માતાએ આવીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી।